જ્યાં સુધી તમે નજર મારશો ત્યાં સુધી ભાઈ ફૂલ સ્ટોક મરચાનો અહીંયા આપણને જોવા મળી જવાનો છે। ઘણા લોકો તીખું ખાવાના શોખીન હોય છે, ઘણા લોકો મોડું ખાતા હોય છે। તો સર આપણા ત્યાં મરચામાં કઈ કઈ વેરાયટી મળે છે? અમારા અહીંયા મરચામાં શેરથા દેશી છે, આ રેશમ પટ્ટી કહેવાય। રેશમ પટ્ટી મરચું, આ રેશમ પટ્ટી મરચું આમાં મીડિયમ તીખું આવે ને કલર લાલ સરસ છે। આ કાશ્મીરી ડબ્બી કહેવાય, કાશ્મીરી ડબ્બી, કાશ્મીરી ડબ્બી। આ કલર લાલ ફૂલ એકદમ થાય, સામાન્ય તીખું જ આવે, સામાન્ય તીખું આવે પણ કલર લાલ ફૂલ થાય। કોઈ મરચું ઘરેથી લઈને આવતા હોય ને અહીંયા દળવું હોય તો એ થશે આપણે? હા, એ બી થશે। એમાં દરવાનો ચાર્જ લઈ લઈશું, અને જો મોવાનું કે છે તો મોવા માટે એમાં દિવેલથી તેલથી મોવો, તેલથી મોઈને આપ્યું સરસિયાથી મોવાનો ચાર્જ, દિવેલનો ચાર્જ અલગ લઈશું, મજૂરી એની અલગ લઈ લઈશું। તો નોર્મલ મરચામાં અને શેરથાના મરચામાં શું ખાસિયત છે કે જેના કારણે વખણાય છે? શેરથાનું મરચું તમને એસિડિટી ને થાય, 12 મહિના સુધી કલર એવો ને એવો રહે તમારે, અને નડે નહીં શરીરને, આપણે એવું મરચું આવે છે। હળદરના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે, તો એમાં પણ તમને એક બે જોઈ શકો છો તમે 4 વેરાયટી વાળી અહીંયા હળદર છે। હળદર, ધાણા જીરા સિવાય ચણા, દેશી ચણા છે, દેશી મગદાળ છે, દેશી મગ છે, બધી જાતની હિંગ છે, પછી અને ફાફડા કહેવાય, ફાફડા છે, જીરું છે, વરિયાળી છે, તલ છે, અજમો, મરિયા, લવિંગ। તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ પહોંચી ગયા છીએ શેરથામાં, અને જોઈ શકો છો તમે જય ગણેશ ફૂડ પ્રોડક્ટ્સ શેરથા। રસોઈના તમામ પ્રકારના ભાઈ મસાલા મળી જશે, અને અત્યારે સિઝન ચાલી રહી છે મસાલા ભરવાની, તો આપણે આવો અંદર તમામ માહિતી આપણે સરને મળીને જાણીએ। કેમ છો સર? મજામાં? મજામાં। સૌ પ્રથમ તો આપણું નામ અને આ જગ્યાનું લોકેશન આપણા વ્યુઅરને સમજાવી દો। દિનેશ પટેલ, ઓકે, શેરથા ગામ, જૂનો હાઈવે, જય ગણેશ ફૂડ પ્રોડક્ટ। બરોબર બરોબર। ના આપણા ત્યાં કયા કયા મસાલાઓ તૈયાર મળે છે કે અહીંયા દળી આપો છો? અમે રૂબરૂ દળીને આપીએ, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, ઓકે, બધું તૈયાર અમે રાખીએ છીએ, અને દળીને બી આપીએ છીએ, દળીને પણ આપો, બરોબર છે। તો ચલો મિત્રો હવે અંદર તમને બધી વિઝિટ કરાવી દઈએ કે ઘણી બધી વેરાયટીના તમને મરચા છે। ફાઇનલી મિત્રો આપણે ભાઈ આવી ગયા છે મરચાના ડિપાર્ટમેન્ટમાં। જોઈ શકો છો તમે કે જ્યાં સુધી તમે નજર મારશો ત્યાં સુધી ભાઈ ફૂલ સ્ટોક મરચાનો અહીંયા આપણને જોવા મળી જવાનો છે। ઘણા લોકો તીખું ખાવાના શોખીન હોય છે, ઘણા લોકો મોડું ખાતા હોય છે। તો સર આપણા ત્યાં મરચામાં કઈ કઈ વેરાયટી મળે છે? અમારા અહીંયા મરચામાં શેરથા દેશી છે, ઓકે, શેરથા દેશી મરચું આપણે જોઈ રહ્યા છીએ। આ શેરથા મરચું, આ મીડિયમ તીખું આવે, ઓકે, એસિડિટી ના થાય એવું મરચું, ઓકે, બરોબર છે। પછી આ રેશમ પટ્ટી કહેવાય, રેશમ પટ્ટી મરચું, આ રેશમ પટ્ટી મરચું આમાં મીડિયમ તીખું આવે ને કલર લાલ સરસ થાય, કલર લાલ થાય, અને તીખું મીડિયમ આવે, તીખું મીડિયમ રહેશે, તીખું મીડિયમ રહેશે, એટલે કોઈ ઓછું તીખું ખાતા હોય તો એના માટે રેશમ પટ્ટો મરચું, ઓકે, બરોબર છે। પછી આ કાશ્મીરી ડબ્બી કહેવાય, કાશ્મીરી ડબ્બી, કાશ્મીરી ડબ્બી મરચું, કાશ્મીરી ડબ્બી છે। આ કલર લાલ ફૂલ એકદમ થાય, સામાન્ય તીખું જ આવે, સામાન્ય તીખું આવે પણ કલર લાલ ફૂલ થાય આમાં, ઓકે, બરોબર। એટલે ઘણા લોકો અલગ અલગ ભાઈ કલર લાલ કરવા માટે નાખતા હોય તો આ મરચું નાખવું પડે ને? આ કાશ્મીરી કુમઠી કહેવાય, કાશ્મીરી કુમઠી બેડગી કહેવાય આને, ઓકે। આ એ તીખા સામાન્ય આવે ને કલર લાલ થાય, બરોબર। તો આ તમે કાશ્મીરીમાં 2 વેરાયટી બતાવી, એક આ બી બતાવી, અને કયું કીધું વેરાયટી? કુમઠી બેડગી કાશ્મીરી, અને આ બાજુમાં છે ડબ્બી કાશ્મીરી કહેવાય। બંનેમાં શું ડિફરન્સ રહેવાનો? આ ડબ્બી કાશ્મીરી સાવ મોરું આવે અને કલર ફૂલ લાલ આવે, એટલે ખાલી કલર માટે નાખવામાં આવે, કલર માટે, બરોબર। અને આમાં એના કરતા થોડી તીખાશ થોડી વધારે આવે, અને કલર તો લાલ આવે જ, કલર લાલ આવે અને થોડું તીખું પણ આવે, તીખું બી આવે, ઓકે, બરોબર। એટલે આટલો ડિફરન્સ આમાં રહેવાનો। બીજું અહીંયા આવે, બીજું આ મરચું છે, ઓકે, આ પટણી મરચું કહેવાય, પટણી મરચું, આ પટણી મરચું, બરોબર, આ પટણી મરચું। બીજું છે આ તેજા મરચું, એકદમ તીખું એકદમ આવે, લવિંગિયા મરચા, લવિંગિયા મરચા, આ લવિંગિયા મરચા બધા, એટલે એકદમ જે સ્પાઈસી ખાવાના શોખીન, એકદમ તીખું તમતમાકેદાર ખાતા હોય તો એના માટે આ મરચા આવે, આ બંને મરચા, પટણી અને તેજા, તેજાના લવિંગિયા। હવે આપણે ભાવની વાત કરી દઈએ, બરોબર? તો આપણે ભાવ કેટલો રહેવાનો છે મરચાનો? દેશી મરચામાં તમારે 300 રૂપિયા રહેશે, દેશી મરચું તો જો તમને આ જે દેખાઈ રહ્યું છે 300 રૂપિયા, ઓકે, બરોબર છે, 300 રૂપિયા 1 કિલોના। અહીંયાથી દળી આપવામાં આવશે, રૂબરૂ ગ્રાહક કે એ પ્રમાણે વજન કરીને દળી આપવામાં આવશે, બરોબર છે, ઓકે, ઓકે, બરોબર છે। ને કોઈ મરચું ઘરેથી લઈને આવતા હોય ને અહીંયા દળવું હોય તો એ થશે? હા, એ બી થશે, એમાં દળવાનો ચાર્જ લઈ લઈશું, અને જો મોવાનું કે છે તો મોવા માટે એમાં દિવેલથી તેલથી મોવો, તેલથી મોઈને આપ્યું સરસિયાથી મોવાનો ચાર્જ, દિવેલનો ચાર્જ અલગ લઈશું, મજૂરી એની અલગ લઈ લઈશું, ઓકે। ને 1 કિલો દળવાનો ખાલી ચાર્જ કેટલો છે? 1 કિલો દળવાનો 20 રૂપિયા ચાર્જ, ફક્ત 20 રૂપિયા, હા, પછી મોવાનો 20 રૂપિયા ચાર્જ, ઓકે, અને એના દિવેલના જે પૈસા થતા હશે એ અલગથી આપવા પડશે, બરોબર છે। તો 300 રૂપિયામાં તમને ભાઈ આ મરચું મળી જવાનું છે, ભાવ આ જ રહેવાનો છે કે પ્લસ માઇનસ સર? પ્લસ માઇનસ થતું રહે, બજાર ઉપર હોય બધું, બરોબર છે। પછી આ વેરાયટી તમે કીધી રેશમ પટ્ટી કહેવાય, રેશમ પટ્ટી 400 રૂપિયા કિલો છે, 400 રૂપિયા કિલો, હા, બરોબર છે, ઓકે। પછી આ જે તમે કાશ્મીરી મરચાની જે વાત કહેવાય, અને 550 રૂપિયા કિલો, 550 રૂપિયા કિલો, બરોબર, ડબ્બી કાશ્મીરી,
આ કુમઠી બેડગી કાશ્મીરી Okay. 500 રૂપિયા કિલો. 500 રૂપિયા કિલો. હા. હવે ઘણા લોકો એવું થતા હોય કે ભાઈ દેશી મરચું એકલું મારે જોઈતું નથી. ઘણા લોકો મિક્સિંગ કરતા હોય કે ભાઈ મારે થોડું દેશી મરચું 250 500 નાખો, 500 કાશ્મીરી મરચું નાખો. એવું પણ આપણે જનરલી આપણા ભાઈ ગુજરાતી ભાઈઓ ખાસ કરતા હોય છે. તો મિક્સિંગ કરવું હોય તો એમાં કઈ રીતે આપણે જનરલી કરતા હોય છે? જનરલી જે પાર્ટી અમને કહે કે આટલા કિલો આ નાખો, આટલા કિલો આ નાખો, તો અમે વજન કાંટા ઉપર વજન કરીને મિક્સ કરીને પછી જ અમે અહીંયા દરવા માટે નાખીએ છીએ. બરોબર છે. અને મીડિયમ આપણે સ્પાઇસી ખાવું હોય કે લાલ બી રે અને એટલું બધું તીખું બી ના હોય તો આપણે કેટલી ક્વોન્ટિટીમાં આપણે રાખવું પડે? એક કિલોના અંદાજાથી આપણે વાત કરીએ. 1 કિલોમાં અંદાજામાં તમારે મીડિયમ કરવું હોય તો 600 ગ્રામ દેશી લેવું પડે ને 400 ગ્રામ કલર માટે રેશમ પટ્ટી છે, કાશ્મીરી છે નાખવું પડે. 600 ગ્રામ બંને દેશી. એટલે 1 કિલોનો રેશિયો થઈ ગયો. 1 કિલોનો રેશિયો થઈ ગયો. બરોબર છે. આ તો થઈ ગઈ ભાઈ મરચાની વાત. તો તમારા ભાઈ મરચા દળાવવાની અત્યારે સીઝન ચાલી રહી છે. સરનો નંબર દેખાતો હશે, કોન્ટેક્ટ કરીને ભાઈ અચૂકથી વિઝિટ કરજો તમે. તો ફાઇનલી આપણે ભાઈ આવી ગયા છીએ એમના ખેતરમાં કે જ્યાં તમે દૂર દૂર સુધી તમે જોશો તો મરચાઓનો આ પ્રમાણેનો આખો સ્ટોક કરેલો જોવા મળી જવાનો છે. તો સર હવે મને પણ સવાલ છે અને ઘણા બધા આપણા જે દર્શક મિત્રો એને પણ સવાલ થતો છે. શેરથાનું મરચું તો આપણે સાંભળવામાં આવે છે કે ભાઈ બહુ દેશ વિદેશમાં વખણાય છે. તો નોર્મલ મરચામાં અને શેરથાના મરચામાં શું ખાસિયત છે કે જેના કારણે વખણાય છે? શેરથાનું મરચું તમને એસિડિટી ને થાય, 12 મહિના સુધી કલર એવો ને એવો રહે તમારે, અને નડે નહીં શરીરને આપણે, એવું મરચું આવે છે. ઓકે, એટલે હેલ્થ એનાથી કોઈ બગડે નહીં, એવું બધું ના થાય, ખાવામાં આવે પ્રોબ્લેમ ના આવે ખાવામાં. એના કારણે આખા દેશ ગુજરાતમાં તો બહાર બે ફોરેન કન્ટ્રીમાં પણ જતું હોય એવું પણ મેં સાંભળ્યું છે. હા, બરોબર છે. આ બધું શેરથાનું મરચું છે. આમાં જો તમે દેખાશે કાળું સફેદ આ બધું, એ બધું અમે વીણીને સાફ કરીને પછી તપાડીને અમે ઢગલા કરીએ છીએ. એટલે આમાં કોઈ પણ જાતનો કચરો વચરો હોય તો તમે અહીંયા સોર્ટિંગ કરવામાં આવે. સોર્ટિંગ કરવામાં આવે. બરોબર છે. તો આ બધું જે આપણે ઢગલો જે દેખાઈ રહ્યો છે શેરથા મરચું. હા, એ છે પાછળનું. બતાવો તો બતાવો. પાછળની બાજુ પણ તમે જ્યાં સુધી દૂર નજર મારશો ને ત્યાં તમને ભાઈ મરચાઓનો તમને ગોડાઉન આખો ફૂલ સ્ટોક જોવા મળી જવાનો છે. ત્યાં આગળ પેલા મજૂર બેઠા છે, એ મરચાના ડીટા કાઢે છે. ઓકે. એ ડીટા કાઢીને તપાડીને સોર્ટિંગ કરાવીને પછી જ અમે કોથળામાં પાછું પેક કરીએ છીએ. કોથળામાં પાછું પેકિંગ થાય. ઓકે, એટલે કોઈ પણ જાતનો ભાઈ કચરો બચરો રહે નહીં અને એકદમ આપણને કાંકરા હોય અંદર, ડાખરા બાખરા કઈ બી હોય, બધું અમે સોર્ટિંગ કર્યા પછી જ અમે અંદર પેક કરીએ પાછા કોથળા. ઓકે, બરોબર છે. તો આવી જાઓ હવે એમનું જે પ્રોડક્શન યુનિટ છે કે જ્યાં ભાઈ મરચાનું ભાઈ પ્રોડક્શન થાય છે એ હવે તમને આગળ વિડીયોમાં બતાવી. આ મશીન છે મરચું મોવા માટેનું મશીન છે. આ મરચું આમાં મશીન ચાલુ કરીએ આવી રીતે અંદર ગોળ ગોળ ફરીને આખું મરચું મિક્સ થાય અંદર. પછી આ મશીન છે આ બાજુ, એ મરચું દળવા માટેનું મશીન છે. મરચું દળવા માટેનું મશીન આખું. પછી આ બીજું મશીન છે, નાનું મોવા માટેનું જ છે. એક નાનું મશીન છે, આ એ મોવા માટેનું મશીન છે. આ હળદર, આખી હળદર દળવાનું મશીન છે અમારે. આ ઓકે, હળદર દળવા માટે. હળદર દળવા માટે સ્પેશિયલ મશીન. પછી આ મશીન છે ધાણા જીરું બનાવવા માટે. ધાણા દળવા હોય, ધાણા જીરું દળવું હોય એના માટેનું છે આ મશીન. તો હવે આપણે હળદરના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે. તો એમાં પણ તમને એક બે રીતે જોઈ શકો છો તમે 4 વેરાયટી વાળી અહીંયા હળદર છે. તો સર આ કઈ કઈ વેરાયટી છે હળદરમાં? આ હળદર વિસનગરી છે. વિસનગરી હળદર. ઓકે, આ વિસનગરી છે, એ દેશી કહેવાય. બરોબર. એટલે સાઈઝમાં નાની છે, નાની આવે. ઓકે. પછી આ છે સેલમ ગોલ્ડ. સેલમ ગોલ્ડ. ગોલ્ડ એમાં એકદમ કેસરી કલર આવે. ઓહો, બરોબર. બીજી આવશે હીરાકણી. હીરાકણી હળદર, એનાથી વધારે કેસરી કલર પકડ્યા. એનાથી વધારે કેસરી કલર થશે. ઓકે, ઓરેન્જ કલર. હા, ઓરેન્જ કલર. પછી આ છે રાજમોતી. રાજમોતી હળદર આ દવામાં ને એમાંય વપરાય ને ખાવામાં બેમાંય વપરાશે. ખાવામાં પણ વપરાય. હા, બરોબર. એનો કલર એકદમ ઓરેન્જ કલર આવશે. ઓકે, બરોબર છે. આ દવામાં લોકો બહુ લઈ જાય ખાવા પીવા માટે. જનરલી આપણે 4 ટાઈપની આપણે હળદર તો બતાવી દીધી, પણ આપણા જે અહીંયા કસ્ટમર બધા આવતા હોય છે તો એ કઈ હળદર વધારે આપણે? સૌથી વધારે સેલમ ગોલ્ડ જાય છે. સેલમ ગોલ્ડ. સેલમ ગોલ્ડ કહેવાય અને કેસર બી કહેવાય. કેસર હળદર. કેસર હળદર બી. બરોબર છે. હવે પ્રાઇસ ની આપણે વાત કરી દઈએ તો પૈસા કેટલા રહેવાના છે આપણે ત્યાં? 320 રૂપિયાથી ચાલુ થાય. ઓકે. તે 470 સુધીની હળદરો છે મારા જોડે. મેક્સિમમ પ્રાઇસ આનો છે. મેક્સિમમ 470. 470. તો જોઈ શકો છો તમે. અને આ કઈ વેરાયટી સર કીધી? આ રાજમોતી કહેવાય. રાજમોતી. 470 રૂપિયામાં રાજમોતી આ વેરાયટી તમને અહીંયા મળી જશે. ઘણી મેડિસિન એટલે દવાઓમાં પણ આ હળદરનો ઉપયોગ થાય છે. આ પેઢી અમારા ચોથી પેઢી ચાલે છે અમારા મરચાના ધંધામાં. ઓકે, બરોબર છે. અને 12 માસ સર અમારા પહેલા દાદા છે આ ફોટાવાળા.
બરોબર છે, ચોથી પેઢી આ ચોથી પેઢી ચાલે છે એમ. ઓકે. અને આખું વર્ષ તમને આ બધે મરચા બધું મળી રહે? 12 મહિના ખરી ચાલુ હોય અમારે. Okay. અત્યારે સિઝનમાં અમે છઠ્ઠા મહિના વરસાદ આવે ત્યાં સુધી અમે ચાલુ રાખીએ. પછી વરસાદ આવ્યા પહેલા બધું દરીને બધું કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દઈએ. 12 મહિના અહીંયા તૈયાર પછી મળશે તમને. તૈયાર પેકિંગ મળશે. અત્યારે તમારે અત્યારે રૂબરૂ દરીને તમારા નજર સામે દરીને આપીએ છીએ બધી આઈટમ. બરોબર છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ પ્રમાણેનું પેકિંગ અહીંયા તમને મળી જવાનું છે. હવે પેકિંગની સર વાત કરીએ તો 500 કિલોના કેવા પેકિંગ છે અને શું પ્રાઇસમાં આપણે રહેવાના છે? અને મરચા હળદર સિવાય બીજી શું શું મસાલામાં વેરાયટી? મરચા હળદર ધાણા જીરા સિવાય ચણા, દેશી ચણા છે, દેશી મગદાળ છે, દેશી મગ છે, બધી જાતની હિંગ છે. પછી આનો ફાફડા કહેવાય, ફાફડા છે, જીરું છે, વરિયાળી છે, તલ છે, અજમો, મરિયા, લવિંગ, તજ, જાવંત્રી, ઇલાયચી, એલચો. ઓકે. આખી હિંગ છે, તજ છે, પછી છાશ મસાલા, મદ્રાસી સંભાર મસાલા, પુલાવ મસાલા, બધી જાતના મસાલા છે. પછી આપણા મેથી પાવડર છે, સંચર પાવડર છે. ઓકે, બતાવજો ને. હા, આ સંચર પાવડર, આ મેથી પાવડર, આમચૂર પાવડર, પાપડ છે. બાજુ આવો તો તમે આ રાઈ છે, મેથી છે, રાઈ મેથી. રાઈની કિંમત શું રહેવાની? રાઈ 120 રૂપિયા કિલો, ઝીણી લો કે મીડિયમ લો. ઓકે. પછી સાબુદાણા છે, આંબલી છે, કોકમ લુણાવાળા છે, કોકમ ફૂલ છે. ઓકે. પછી મેથી દાળ, રાઈ દાળ બધું છે. એટલે ટૂંકમાં મસાલામાં કોઈ વસ્તુ બાકી નથી, બધી વસ્તુ અહીંયા આપણે ત્યાં મળી જવાની. પછી આ બધા આ મરચા દળેલા અમારા ત્યાં છે. આ તીખું મરચું કહેવાય, આ દેશી મરચું છે, આ રેશમ પટ્ટી, આ કાશ્મીરી ડબ્બી છે, આ વિસનગરી હળદર, આ સેલમ હળદર, આ રાજમોતી હળદર અને આ હીરાકણી હળદર. ઓકે, બધી દળેલી પછી હળદર હા છે. દળેલી. આ ગરમ મસાલો છે, આ ધાણા જીરું મોયેલું તૈયાર, આ એકલા ધાણા પાવડર છે. તો આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે. તો હવે મરચું, ધાણા જીરું, મસાલા ભરવાની અત્યારે સિઝન ચાલી રહી છે મિત્રોને. આપણા ગુજરાતી ભાઈઓ બહેનો ખાસ કરીને આ સિઝનમાં ઘર માટે ભાઈ આખા વર્ષ માટે મસાલા ઘરમાં ભરતા હોય છે. તો તમારા પણ જો મસાલા ભરવાનું વિચારી રહ્યા હોય તો એકવાર અચૂકથી તમે વિઝિટ કરજો. સર, એકવાર આપણા વ્યુઅરને એડ્રેસ પ્રોપર સમજાવી દો. શેરથા ગામ, જૂનો હાઈવે, જય ગણેશ ફૂડ પ્રોડક્ટ, દિનેશભાઈ પટેલ. ચાર પેઢી જૂની શોપ છે અમારી આ. ઓકે, એટલે વર્ષો જૂની પેઢી છે, ભરોસેમંદ છે. તો તમે એકવાર વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો આગળ તમામ આપણા ભાઈઓ બહેનો સાથે વિડીયોને જરૂરથી શેર કરી દેજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.